સુરતની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગની ઘટનામાં 7મા માળે ભયાવહ દ્રશ્યો જોવા મળ્યા હતા। 7મા માળે આવેલી દુકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ, જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે। આ દુર્ઘટના પાછળ વેપારીઓની ગંભીર બેદરકારી સામે આવી। દુકાનોને ગોડાઉન બનાવી દેવામાં આવી હતી અને તેમાં ઓવરલોડ માલ ભરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, માર્કેટના પેસેજ અને લિફ્ટમાં પણ માલ સામાન મૂકવામાં આવ્યો હતો। બેદરકારીના કારણે ફાયર વિભાગના જવાનોને આગ બુઝાવવામાં ભારે હાલાકી પડી હતી। દુકાનોમાં બોરીઓ પણ પેક હોવાથી ધુમાડો બહાર નીકળવાની કોઈ વ્યવસ્થા ન હતી। પોલીસ, ફાયર અને એફએસએલ દ્વારા ઊંડી તપાસ હાથ ધરી અને માર્કેટમાં અનેક ભોપાળા બહાર આવી શકે છે। રાજ ટેક્સટાઇલ માર્કેટના 7મા માળે જ્યાં આગ લાગી છે ત્યાં જીએસટીવીની ટીમ પહોંચી ચૂકી છે અને પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ આ 7મો માળ છે અને ત્યાં અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે। સંપૂર્ણપણે અત્યારે જે ગોડાઉન ટાઈપ બનાવવામાં આવેલી જે દુકાનો હતી તે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે। જે રીતના અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે, અત્યારે જે રીતના જીએસટીવીની ટીમ ઉપર જે 7મા માળે પહોંચી છે ત્યારે જે દિવાલો હોય અથવા તો જે મશીનો અને જે સાડીનો જથ્થો જે સિન્થેટિક માલ મૂકવામાં આવ્યો હતો તે સંપૂર્ણપણે બળીને અહીં ખાખ થઈ ગયો છે। અત્યારે જે રીતના ફાયર વિભાગની ટીમ પણ સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે, કારણ કે જે મોડી રાત્રે એટલે કે 12 કલાક પછી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યા બાદ પણ 6 જેટલી ગાડીઓ હજુ અહીં સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે। પરંતુ જે આગનો બનાવ બન્યો છે ક્યાંક ને ક્યાંક વેપારીઓની આની અંદર ચૂક જોવા મળી રહી છે। જે વાયરિંગની અંદર શોર્ટ સર્કિટ થયું હતું અને વાયરિંગની અંદર શોર્ટ સર્કિટ બાદ આગનો બનાવ બન્યો હતો। આગ લાગતા અત્યારે જે 7મા માળે આ જે દુકાનો આવેલી છે તે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે। જે અંદરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે સ્લેબ હોય, અલગ અલગ જે બ્લોક બનાવવામાં આવ્યા છે તે સંપૂર્ણ તૂટીને જે છે તે ખાખ થઈ ગયા છે। પરંતુ જો પોલીસ અને ફાયર વિભાગની ટીમ આની અંદર તટસ્થ તપાસ કરે તો વેપારીની ક્યાંક ને ક્યાંક ચૂક આની અંદર જોવા મળી શકે છે। જે અત્યારે માલનો જથ્થો છે તે પણ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ચૂક્યો છે। જે રીતના જોવા મળી રહ્યું છે કે ગીચોગીચ જે ગોડાઉન બનાવવામાં આવ્યું હતું અને તે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું છે। જે જીએસટીવીની ટીમ અત્યારે પહોંચી છે અને દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ આ જે સંપૂર્ણ માલ હતો તે બળીને ખાખ થઈ ચૂક્યો છે। વાયરિંગના કારણે શોર્ટ સર્કિટ થયું હતું અને તેના કારણે આગનો બનાવ બન્યો છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। અને હાલ હવે ફાયર વિભાગની ટીમ સતત હવે કામગીરી પણ કરી રહી છે અને જે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। અત્યારે જે જોવા મળી રહ્યું છે કે સંપૂર્ણ જે અહીં સામાન જે છે તે બળીને ખાખ થઈ ગયો છે। દિવાલોના જે કોલમ હોય છે તે પણ અત્યારે સંપૂર્ણ ફાટી નીકળ્યા હોય તે સ્થિતિ જોવા મળી રહી છે। જે રીતના એંગલો હતા આ જ બ્લોક પર જે 7મા માળે ફાયર વિભાગની ટીમ કામગીરી કરી રહી હતી, 5 જેટલા જવાનો જે ઈજા પણ પહોંચી હોવાનું સામે આવી રહ્યું છે। અત્યારે જે રીતના આ 7મો માળ બતાવી રહ્યું છે, જીએસટીવીની ગ્રાઉન્ડ રિપોર્ટ ટીમ અહીં પહોંચી છે। જે અત્યારે જોવા મળી રહ્યું છે કે ગીચોગીચ મૂકવામાં આવેલો જે બ્લોક હતો જેની અંદર સંપૂર્ણ માલ મૂકવામાં આવ્યો હતો તે અત્યારે બળીને ખાખ થઈ ગયો છે। પરંતુ સ્પષ્ટપણે આની અંદર વેપારીની ભૂલ જોવા મળી રહી છે, કારણ કે માર્કેટની અંદર આટલો બધો માલ મૂકવામાં આવ્યો હતો। જે બહારનો પેસેજ જોવા મળી રહ્યો છે તે પેસેજની અંદર પણ ફાયર વિભાગની ટીમ પહોંચી ન શકે તેવી અભાવ જે છે તે જોવા મળ્યો હતો। પરંતુ અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે, સંપૂર્ણ શટલ હોય કે અલગ અલગ દિવાલોના ભીમ હોય કે પછી અહીં જે અલગ અલગ વેલ્ડિંગ હોય, તમામ જે તૂટીને પડી ચૂક્યા છે અને હાલ જે કામગીરી ફાયર વિભાગની ટીમ કરી રહી છે અને હાલ અત્યારે 6 જેટલી ગાડીઓ સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે। જે દુકાનોની સ્થિતિ અત્યારે બતાવી છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે વેપારીની આની અંદર ભૂલ છે। પરંતુ પોલીસ અને ફાયર વિભાગની ટીમ તટસ્થ તપાસ કરે, એફએસએલની ટીમ તટસ્થ તપાસ કરે તો આની અંદર અનેક જે વેપારીની ભૂલ જે છે તે સામે આવી શકે છે। સાહિદ જગતાપ, જીએસટીવી સુરત।